નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 17 ફેબ્રુઆરીની જે બીજા નંબરની શિફ્ટ છે એનો હું આધાર રજૂ કરી રહ્યો છું, તો આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। આ હાનિકારક એવી કિરણોત્સર્ગથી જીવનને બચાવવા માટે ઓઝોન સ્તર ખૂબ મહત્વનું છે। પર્યાવરણના કયા ઘટકમાં રહે છે? તો ઓઝોન સ્તર છે સમતાપ આવરણમાં 90% છે અને શુભ આવરણમાં 10% છે, તો બંને જવાબ સાચા છે, બરાબર। ખનન પ્રવૃત્તિઓ દ્વારા વણસતી એસિડ વર્ષાની ઘટના મુખ્યત્વે પર્યાવરણને કઈ રીતે અસર કરે છે? તો જંગલો અને જલીય નિવસન તંત્ર નુકસાન પહોંચાડે છે અને આ એસિડ વર્ષા છે જમીનની ક્ષારતામાં પણ વધારો કરે છે, તો બંને સાચા છે। તો 92 નંબરમાં બીજું, ત્રીજું, ચોથું ત્રણેય સાચા છે, તો સુધારવા માટે તમે મૂકી શકો છો, બરાબર। એસિડ વર્ષા માટે બધા સાચા છે, એક ત્રીજા નંબરનું ખોટું છે, તો આ પણ તમે સુધારવા માટે મૂકી શકો છો। વાઘ સંરક્ષણ માટે ટાઈગર કોરિડોર છે, વાઘ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે એના માટે સ્થળાંતર કરવા માટેનો આ રસ્તો છે। ચોથું અડધું સાચું છે, બરાબર। પ્રવાસી કહે છે તો એમાં માણસ પણ હોઈ શકે ને બીજા પણ હોઈ શકે, આમ એક રીતે સાચું છે, એટલે સુધરશે નહીં, ટ્રાય તો ન કરતા, બરાબર। તો સિંહોના પ્રોજેક્ટ માટે આ ડ્રોનથી દેખરેખ પણ અત્યારે ચાલે છે, તો 1 અને 3 બંને સાચું છે અને ચોથું પણ કદાચ હોઈ શકે છે। આ 85માં જંગલોમાં કાર્બનનું પૃથ્થકરણ ઘટાડે છે, એટલે કે કાર્બનનું અધિગ્રહણ, જે કાર્બનને છૂટું પાડે છે એના લીધે કાર્બન જંગલથી છૂટું પડે છે અને સીધું વાતાવરણમાં જાય છે, તો આ 85 નંબરમાં 3, 4 બંને સાચા છે અને સુધારવા માટે અરજી કરી શકો છો। કચ્છ રણ વન્યજીવ અભયારણ્ય છે, કચ્છ જીવાવરણ આરક્ષિત છે, 1 અને 3 બંને સાચા છે। ઇન્ડિયન સ્કીમર પણ થોડી ઘણી સંખ્યામાં આવતા હશે, તો વાંધા માટે તમારે મૂકવું મૂકી શકશો, એક તો સંપૂર્ણ સાચો જવાબ છે ને ઇન્ડિયન સ્કીમર જામનગરના ખીજડીયામાં વધારે આવે છે અને અહીં પણ થોડા મોટી સંખ્યામાં નહીં પણ થોડી સંખ્યામાં આવે છે, બરાબર, એટલે મૂકી શકો મૂકવું હોય તો। આ 78 નંબરનું ખોટું છે, તમામ મહિલાઓ અને છોકરીઓના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ને આબોહવા પરિવર્તન સાથે કેવી રીતે સમતો લિંગ સમાનતા SDG ગોલ 5 છે ને એક 10મા નંબરનું છે, તો 7મા નંબર ના આવે, બરાબર, સુધારવાનું મૂકી દેજો। આ NGTનો જે પ્રોજેક્ટ છે એ તેને પર્યાવરણ મંજૂરી આપવા અથવા નકારવાની સત્તા છે, તો NGTને પર્યાવરણ મંજૂરી આપવાનું કાર્ય એના માટે અલગ કાયદો 1969 બનાવેલો છે, એ કાયદો કરે છે। આને NGTને લેવા દેવા નથી, પણ કોઈ એવું હોય તો એના પર આ NGT કામ કરી શકે છે, એટલે કે મંજૂરી આપીને નકારી શકે છે, તો એના અધિકાર ક્ષેત્રમાં નથી આવતું, બરાબર। તમે કોઈ મૂકી કેસ તો આવે છે, બાકી નહીં, તો એના અધિકાર ક્ષેત્રમાં છે જ એવું ના કહી શકાય, બરાબર, તો મૂકી શકો છો, સુધરે તો સારું, ન આ ઘરમાં ઈ-વેસ્ટ ઘટાડવા માટે નીચેનામાં શેનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે? તો ઘરોમાં જૂની ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનું દાન કરવું, બરાબર છે। ઇલેક્ટ્રોનિક કચરો બાળવાનું ઘરમાં શક્ય નથી, નજીકની ભઠ્ઠી ભસ્મીકરણની હોય તો થઈ શકે છે, તો બરાબર છે, બરાબર। ઉપકરણો વારંવાર અપગ્રેડ કરવા પણ હોઈ શકે છે, દાખલા તરીકે બગડેલી વસ્તુ હોય તો એને રિપેર કરાવો તો સુધરી શકે, તો ત્રીજું સાચું છે, બરાબર, પહેલું ત્રીજું તમે પુરાવા માટે મૂકી શકો છો। 64 નંબરનું છે, ત્વચાના કેન્સર રોકવામાં ઓઝોન સ્તરની ભૂમિકા શું છે? તે હાનિકારક UV કિરણોત્સર્ગને અવરોધે છે, તો ઓઝોન માત્ર UVB કિરણો છે એને જ રોકી શકે છે, બાકી કિરણોને રોકતું નથી ને બાકી કિરણો નુકસાન પણ કરતા નથી, તો આ રીતની પોઝિશન છે મીડિયમમાં, તો તમે તમારી રીતે મૂકી શકો છો, મૂકવું હોય તો, ના મૂકો તો પણ ચાલે, બરાબર, બંને પોઝિશન છે 50-50। બાયોમેડિકલ કચરાના અસરકારક વ્યવસ્થાપન નીચેનામાંથી કયું એક મહત્વનું પરિબળ છે? તો સ્ત્રોત પર જ એને અલગ કરવું સાચું છે, ઓછા ખર્ચની નિકાલ પદ્ધતિઓ પણ હોવી જોઈએ, આ પણ સાચું છે, અને કેન્દ્રીય રીતે એનો સંગ્રહ માટે પ્રણાલી ગોઠવવી જોઈએ, તો કેન્દ્રના નિયમ નહીં હોય તો સ્ત્રોત પર કોઈ એને ભેગું નહીં કરે, બરાબર, જૂના સમયમાં થતું તેવું, તો એ પણ સાચું છે, બરાબર, તો 1, 2, 3 સાચા છે। આ કેદ માટેના બધા સાચા છે, પરંતુ આજીવનની પાછળ કેદ નથી લખ્યું, એટલો ફરક છે, પણ પ્રશ્ન પૂછ્યો છે તો કેદ તમે માની શકો છો, તો મૃત્યુ પર્યંત છે, આજીવન છે અને આજીવન અને જન્મટીપ ત્રણેય સાચા છે। 41મો ક્રમણ વિધાનમાં અમે ના કહીએ તો અમારાથી ના કહેવાય સાચું છે, અમારાથી ના કહી શકાય એ પણ સાચું છે, બરાબર, બંને સાચા છે। 25 નંબરનું ચેક કરી લેજો, જનજાતિની વસ્તીને કેટલા ટકા ઇસ્યુ ગુજરાતમાં છે? તો 10% કે 8%, બેમાંથી એક છે, બરાબર, કન્ફર્મ કરી લેજો। 1931માં બ્રિટિશ અધિકારીઓ ગુજરાતમાં કઈ મહત્વપૂર્ણ ઘટના બાદ વલ્લભભાઈ પટેલની ધરપકડ કરી હતી? તો દાંડીકૂચ સાચું છે અને સવિનય કાનૂન ભંગની ચળવળ બંને સાચું છે, તો સવિનય કાનૂન ભંગની ચળવળનું બીજું નામ દાંડીકૂચ હતું, દાંડીકૂચનું બીજું નામ સવિનય કાનૂન ભંગની ચળવળ હતી, તો 1 અને 2 તમે બંને પુરાવા માટે મૂકી શકો છો, બરાબર। નદીમુખના નિવસન તંત્રમાં મહી આવે છે, નર્મદા પણ આવે છે, તો બંને સાચા છે। મહીને ત્યાં નિવસન તંત્ર સારું હોય તો નર્મદાએ શું બગાડ કર્યો છે? બરાબર, તો ચેક કરી લેજો, નર્મદા, તાપી, મહી ત્રણે।
પાટણમાં ઐતિહાસિક અને પૌરાણિક નદી સાબરમતી નદીના કિનારે ગુજરાતમાંથી યુનેસ્કોની યાદીમાં રાણીની વાવ છે એ નવીનતમ ઉમેરો છે. તો આ જે રાણીની વાવ છે એ નવીનતમ ઉમેરો કોઈ નથી, તો આ તમે સુધારામણ મૂકી શકો છો. એ છે કે 2014માં રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરેલું છે. એના પછી ધોળાવીરા આવ્યું, અમદાવાદ શહેર આવ્યું. 2021માં ધોળાવીરાને અને 2017માં પહેલાં રજૂ કરાયું છે. તો આ તમે સુધારામણ મૂકી શકો છો, બરાબર. બંને ખોટા છે. તો 17 ફેબ્રુઆરીની બીજી શિફ્ટનો વિડીયો ઝડપથી તમારા વોટ્સએપ ગ્રુપમાં મૂકી દો, એટલે તમે સોલ્યુશન શોધી શકો. અને કોઈ બીજા હોય બીજો વિડીયો હું બનાવવાનો ટ્રાય કરું છું અત્યારે જેટલા બને એટલા. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.